સવારનો બ્રેકફાસ્ટ આવી ગયો છે. ઘરનું સફેદ માખણ, મસ્ત ભાખરી, ઘઉંના પાપડ, મેથીયા મરચાં, કેરી સ્પેશિયલ આવી છે માધુપુરથી, લસણની ચટણી અને ચા. ચાલો કરી લઈએ થોડો બ્રેકફાસ્ટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. હજી માર્કેટ આખું ખુલતું આવે છે. સર કે હાલો પેલા વાડીએ એકાદો આટો મારીએ. આ વખતે વાડીએ નથી ગયા ને, હાલો વાડીએ જાય. બીજું હું પછી બીજા થોડા ઘણા કામ છે, બતાવી દઈ. મસ્ત બહાર નીકળો, કેવી ઠંડક છે નહીં? ઘરમાં બફારો થાય. હે એસી જેવું છે બહાર. આ બાજુ ઘઉં ઊભા છે, હજી લીલા છે થોડાક. હે નવું મંદિર બનાવ્યું. કેનું? સત્યાઈ માતાનું? અચ્છા, ડાયા બાપાનું. ઓલું ત્યાં ગામમાં છે એ અહીંયા આવું જાય છે. અહીંયા જ હતું. હા હા, પણ મંદિર બનાવ્યું મોટું છે. મોર આવી ગયો છે સારો એવો. બોવડી ક્યાંય નથી આવતી રસ્તામાં. જો કે અત્યારે બોરાય નહીં હોય ને, ઉલ્લી ગયા હશે. ના છે, બોવડીઓ જ છે, પણ કાંઈ ન હોય અત્યારે. પપૈયા છે જોરદાર. જો કેટલા બધા પપૈયા છે. હા, કેળું છે પણ લૂમખે લૂમખાઓ જોરદાર. ચીકુડી છે. આ કાકાની વાડી આવી કું? હે હા, કમલેશ કાકાની વાડી આવી. પ્રોગ્રામ બધા અહીંયા થતા હોય. એ રાકેશભાઈની તુષારની વાડી. બધા મંડાઈ તો પ્રોગ્રામ કરીએ. હા, એ તેમ જ હોય ને. ના રે ના, ઘણા પ્રોગ્રામ થાય જ છે ને આપણી રીતના. પછી હું ખોટું એ હવે થોડા આટલું બધાને ફેરવવું ઘણી કરે. લીલી ડુંગળી લાગે છે આમાં. લસણ છે. હા હા, સીવડા નો હોય અત્યારે. રચકો. હાલો, રાકેશભાઈ રડે છે. ઓલી બાજુ જાય આટો મારવા. મરચી શું કરો? બીટ ઉપાડો છો? ઢોરને ખાવા કે માણસને ખાવા? જેને ખાવા એને ખવાય એમ. હા 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 હા. પીનું નથી ને? બીટ બાફીને તમે એને ખાઓ ને, બહુ મજા આવે, બહુ ટેસ્ટી લાગે. હે લેતા જાવ, ઘરે ખાવું સલાડમાં બપોર. ઓહો, આ તો મને લાગે ઢોરને ખાવા જ કંઈ બાંધતું લાગે છે. હે ઢોર આટું છે એમ? વાહ, કેવા મસ્ત બીટ છે. હજી આનથી મોટા હતા એમ? હે બધા પારવી નાખ્યા, મોટા મોટા ઉપાડી. હા હા. અહીંયા શું મકાઈ છે? કોની? આપણી છે. તો આ ડોડા તો છે એમાં, કે હજી કુણા છે? છે. બીજું કઈ નથી લાગતું, આટલું જ લાગે છે. ઘઉં ચીકુડીમાં ચીકુ લાગે છે. ઓહો હો હો. હા જો બીટ, જો બીટ જબરા છે, મોટા મોટા.
ગાયું ભેહુંને કાઢવાટું ખવડાવવાટું બીટ કાઢે છે. માણસ તો ખાય કે ન ખાય, પણ ગાયું ભેહું ખાય. હે બ્લડ બને ને કા એને. મચ્છી છે. મોર સારો આવ્યો છે. ઘઉં પાકી ગયા છે સારા એવા. હમણાં વાયવા ને એમાં જો મોર આવવા માંડ્યો. ઓલા પાછા નથી ત્યાં. ઢેફા જબરા ઉપાડ્યા છો પણ ટ્રેક્ટરમાં. સરસ મોર આવ્યો છે. આ દેશી છે કે કેસર? કેસર છે ને. ઓલી ચીકુડી છે ને. અચ્છા, ઓલો મોટો છે એ રાવણો છે. ઓહો, બહુ મોટો. આ રાવણાના રાવણા ઘરે ફ્રોઝન કરી દીધા હતા અને ખાધા. પણ એવી મજા આવી ગઈ કે વાત પૂછવામાં. હશે ચીકુડી. રાવણો પણ બહુ મોટો છે. બહુ આવતા હશે કાં? હા. દળવાળા. હા, એ ઘરે હતા ને ખાધા ને અમે થોડાક. આ ચીકુ મસ્ત ચીકુ છે. હા 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 હા. ઓહો, કેટલો મોટો ફાલ છે જોત ખરા ચીકુનો. પડે તો મોટા મોટા પાકી જાય. એટલે ઘઉંમાં નાખી દીધો હોય ને કોથળીમાં ભરીને પાકી જાય. આ જો ને આ હાક પડી છે. હાક છે. ઘણા છે પણ ચીકુ બહુ છે ઉપર. જો એને પછી કેમ ખેરતા હશે ને આકડેથી. આ બાજુ નાળિયેરી છે. કેળ તો હજી નાની છે. નાળિયેરી છે જોરદાર. ઘણા એવા છે. પપૈયો તો નહીં કાઢ નાખો. થઈ જાય એટલે. હા, એ તો એ પણ ઉગી જાય જલ્દી ને. થોડો મીઠો લીમડો લેતા જાય અમદાવાદ આટું. પત્તરવેલિયાના પાન. વાહ, કોણ બનાવે કા? પાત્રા બનાવે. કુંડી. જો રાહ જોઈને બેઠીશ બીટની કે રાકેશભાઈ કઈ તોડી દે. હે નાના તોડજો લઈ જવાટું. તો બહુ મોટાથી મજા નહીં આવે. નાના થોડાક રાખો. બહુ મોટા હોય ને ટેસ્ટ ન હોય બહુ. ટેસ્ટ તો હોય પણ હા જો એવડા હોય તો ઓલું બગડે નહીં એમ. એક કાપ્યું હોય ને તો. બાકીના બીટ હતા ખાવા તો એટલા રાખ્યા. બાકી બધા ભેહું માટે. વાહ રે વાહ. ભેહું ખાય છે બીટ એટલે દૂધ આવે. કેટલા ફેટનું આવે? ફેટ નો કાઢવાના હોય. બીટ ખાઈશ. લોહી બને ને પણ. ડૉક્ટર બીટ ખાવાની કે ખબર છે ને. દેશી ટમેટાની કોથળી ભરી રાખી છે આખી. ઓહો, કાંઈ ઘટે નહીં. જામફળી છે અહીંયા પણ હજી કંઈ છે નહીં એટલા બધા. ઓપનેર.
ઓહો હો ટમેટા છે પણ એમ હા હું તો મારી રીતે રખડા કરી મારે કાંઈ જરૂર નથી રવાના કરી દેવા છે અહીંયા શું કંઈ કામ છે ઓહો હો હળી ગેસ પણ તમારા કોઈ ભાગ જે આ બધો નક્કી ન હોય એટલે એ રવાના કરી દેવા કરતા અહીંયા ટ્રાય કરી જોઈએ એક ટમેટું ટેસ્ટ કંઈક અલગ જ આવે હે હું શાક બહુ મસ્ત થાય એ ભૈરું આખું ઓલું અરે એ તો તમારે લઈ જવાના આમ લઈ જવાના હોય ના ભાઈ ના ના રે ના ત્યાં અમારે એટલા બધા લઈ જઈને શું કરવાસ લે તું અહીં પોગી ગયો છો લેવાના જોઈ ને બનાવો બનાવો તો એ હું ખોટા ફાકા ફોજદારી કરો છો તો એવું જ ને તો કે ઓલી વાડીએ તો ચાનું કીધું તો કે ઓલી વાડીએ જવું પડશે ત્રણ પથરા હોય એટલે ચા બની જાય અહીંયા એમાં હોય શું હા પછી લઈ જાય સુરેશકુમાર ના આટોમાં હે પી આવો થોડી વાર ઉપર આપણે હાલીને ન આવે તો શું નો બધી હાલીને જાય કે એવા થોડા મોટા કેટલા વાગે આવ્યા ભાઈ કઈ રાતે લાવ આજ તો ટ્રેક્ટરની સવારી કરી જ લઈ સીટ એવી મસ્ત છે પોચી લેતો લે ચાલુ રાખ હવે નવા ડ્રાઈવર બાઈન સેલ મારું હા એમનમ સ્લેપ મારજો ક્લચ કરો હા આમ હા પડી ગયો નહીં નથી પડ્યો હા હા પડી ગયો હવે લીવર રાખો આમ મારો વાહ ભાઈ વાહ ભાગે છે ને બહુ હે હા એ આમ ઉપર ઓલી બાજુ આવી છે ઉપર ક્લચ કરો ક્લચ હા તમારે વિસાવદરમાં થ્રેસર ઉપર થ્રેસર આવે છે ઓલું જો વાયા રહ્યો ને એના પછી હા એ આગળ પછી બાંધે ને અલગથી નહીતર તો આ હાલે નહીં કેળામાં કેળામાં તમારે નીકળે નહીં ને ઈ કોને અહીંયા જાય આકળ હતી તો પાણી નીકળવા માંડ્યું ઘઉં કાઢવા ગયા તે તો ભાઈ હવે આખું સર્વિસ કરે છે સર્વિસ થઈ જાય પછી કંઈક થાય આમાં જે દાણામાં ઘઉં હોય ઘઉં ખાલી નીકળી જાય ને બાકી હાલો પ્રેશર ચાલુ કર્યું પાછું ભાઈ કટર ખેતર તો ઓલું ઊભું રહીને ઓરવાનું હોય ને હા 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 ઈ ખેતર ઓપનર નહીં ઓપનર અલગ ઓપનર તો અલગ હા ખેતર ઓપનર જેવું જ હોય ખેતર કટર હાયલું જાય છે અને વાહે આવા પૂળા થકડતા જાય આમાંથી ઘઉં નીકળી ગયા છે બધા ડુંડીમાંથી પછી આને ભેગું કરવાનું પાછું એક અલગ મશીન આવે એ હાલ છે એટલે આની ગાહડિયું બંધાતી જાય એવી રીતે એ હાલે જાય છે 7 વીઘામાં બપોર થતાં ફેરવી નાખશે
નીકળી જાય બધા ઘઉં કોરું થઈ ગયું. આને પછી કેમ કરવાના? આને પાછું બીજું મશીન આવે આનું કુવળ કરવું હોય તો કુવળ હરગાઈ દેવાનું. નકર હળગાઈ દેવાનું. કુવળ થાય ઢોર ખાય ને કે આ નથી ખાતા. કોરું કરવા મારે. હમ સમીરભાઈ વિસાવદરની વાડીએ છું અને મારા શાળાજી જો ખિસ્સામાં માવો તો પણ કાઢતા નહોતા. મેં તો કાઢ પરાણે કાઢ બનાવી માવો મેં કીધું 35નો ખાઈ મોઢામાં ભૈરોસ તોય. હા આમ ચોળાય સમીરભાઈ માવો આમ ચોળવાનો કાઠિયાવાડી માવો હમણાં જો ચોળી દે મસ્ત જોરદાર. એક ઓર થ્રેસર હાલે છે ઘઉંનું કટર હાલે છે કટર. હમણાં આવશે ઘઉં સીધા આમાં. કટર એક રાઉન્ડ મારીને આવી ગયું છે. ના ના ભાવેશ લઈને ઉપડશે ટ્રેક્ટર એટલે આગળ જઈને પછી ઠલવશે બધા ઘઉં આમાં. ઉભો રહે આવી જાવ આમાં ઠેક અહીંયા જ આવશે. ઉલ્લાળે જાય હો પણ પાણા માણા તો જોવાના જ ન આવે. હલવાઈ જાય ને આમાં હલવાઈ જાય ને પૂરું નથી જાય ને. રાકેશભાઈ લઈ આવ્યા લીલા સણા. એ શેકો શેકો વાડીએ. અરે એમ કાંઈ થાય વાડીએ તમારે પ્રોગ્રામ નથી કરવો. વાડીએ સણા નથી શેકી દેવા બોલાવ્યો કેમ મનાયા? હે એ તો તોય અમે ક્યાંય જોઈ લેતા હતા ગામ ખુદીનો. હાલો હવે ઘઉં ઠલવ છે આમાં બોલામ. ચાલો થયા ભાઈ. સાફ કરવા પડે કે નહીં આને થોડાક? જવા દેવાના કટર કટર આટલું કામ કરતા મજૂર ભાઈ કેટલા દિવસ થાય કા? ને એમાં અત્યારે પાછા હોળી ઉપર તો મળે નહીં. હા મહેનત વાળું કામ પડે ને એટલે. ધણેલું આવે છે ભાઈ ગાયું ભેહુંનું. ચરવા લઈ જતા હશે ને અત્યારે. તો સવારમાં વહેલા ન નીકળ્યા બધા? ઓહો કેટલી ગાયું છે પણ. ગાયું ભેહું ડોબા. એક સીતાફળ હતો મારા નસીબમાં ઝાડવે લટકેલું. 2 દિવસ પહેલાં કાચું હતું તો અત્યારે મસ્ત પાકી ગયું છે એકદમ મીઠું ખાવાની મજા આવે એવું છે. હોય ને હા સોમવારે અહીંયા આપણે તુષાર કે હાલો હજી જમવાને વાર છે તો જઈ કેવી પાંદરુકિયા દાદા નજીકમાં છે તો કે હાલો હજી જમવાની ઘણી વાર છે તો કે ક્યાં જઈએ દર્શન કરી આવી શંકર દાદાના. હાલો લાભ લઈ આવી. બીજું શું પાનખરિયા આશ્રમ જવાનો રસ્તો છે આ.
રસ્તો બનાવ્યો લાગે છે, પહેલાં નહીં હોય એવું લાગે છે. કાચો જ છે. કાચો રસ્તો છે. આશ્રમ મજા આવે એવું છે. એ પપૈયા છે મસ્ત કણે ચડેલા છે. એક તો પાકી ગયું છે. હા, પાકી ગયું છે આ પપૈયું. જય ભોળાનાથ, જય ભોળાનાથ. બસ મજામાં મજામાં. હાલો દાદાને દર્શન કરી આવી. વડલો છે પણ આ હા નકરી વડવાયુથી જ ઘેરાયેલો છે. જોરદાર. હે હા પણ વર્ષો જૂનો હશે ને. જોન પણ વડવાયું એની કેવડી થઈ ગઈ છે, થળિયા જેવી ગોળ ફરતો. આનું મેઇન થડ ક્યાં છે એ તો ખબર જ નહીં હોય. કેવડો મોટો વડલો છે કાંયા લગી. હા આમ વધતો જ જાય ને પછી તો વડવાયું હેઠે આવે એમ. જોરદાર છે. એટલે કે કંઈક ઓલા વિશાલ નહીં આવતા હોય સાહેબ પ્રોગ્રામ કરવા, એ આ નહીં ને, એ તો ક્યાંક જંગલમાં છે ને. હા હા નદી. હા 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 એના ઓલા કાંઠે આપણું ખેતર. ખેતર ઠીક. આમાં કંઈક મગરું છે એ ને. એક વખત અમે બોટમાં ગયા હતા એમાં હું ને રાકેશભાઈ. એ બીજું એ તો હજી આગળ. હા બે હાલો બાપુ પાસે ઘડીક. ચણિયા બોર આવ્યા ને ભાઈ, મસ્ત જમાવટ ના હો ભાઈ, જોરદાર બોર છે. હાલો તોડો તોડો. થોડાક લંઘાઈ ગયા લાગે છે કે નહીં? પાણી ન પાયું ને છે પણ હારા જ મસ્ત છે બોર. અહીંયા ભરની બોવડિયું છે લાલ બોરની. હો ઝીણા 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 ઝીણા. ફાલ ઉલ્લી ગયો છે પણ વાંધો નહીં આવે. ઓહો હો બહુ બધા છે અહીંયા. હા હા રસ્તો એવો છે કાંઈ કોઈ અવર જવર બહુ ઓછી થતી હશે. અને બોવડિયું નકરી બોવડિયું જ છે પણ કોઈ તોડતું નહીં હોય બોર. આમાં નહીં આ જોયા હતા ને આપણે કે આગળ. આ તો ઉલ્લી ગયા છે આમાં તો. આમાં છે આમાં છે જો મસ્ત છે લાલ મોટા મોટા. એનો ટેસ્ટ આવે જ ને. બહુ છે જો આમાં. ઓહો હો ઘણા છે. બોવડીમાં ઘણા બોર છે. રસ્તામાં બહુ બધી બોવડી આવી. આપણે ઘણો ઢગલો ભેગો કરી લીધો છે. હાલો લઈ જઈ ઘરે. અહીંયાથી ટ્રેક્ટરોની લાઈન છે. હે ટેકાના ભાવ. અચ્છા ટેકાના ભાવે જાય એટલે ગવર્મેન્ટનું હશે ને હરાજીનું. હા હરાજીમાં બધા અંદર શાક પેલું કઠોળ ને માંડવી જે કાંઈ વેચવું હોય એ લઈને આવે બધા અહીંયા. વિસાવદ પાછા એક સંબંધીની વાડી છે તે ઘોડી રાખે છે અહીંયા. હાલો જાય ઘોડીને. એક ઘોડી છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. આંબા હેઠે લગભગ આપણે આ વાડીએ જ આવ્યા હતા. હે અહીંયા જ આવ્યા હતા. વાહ સરસ ઘોડી છે. કે મસ્ત છે. લગ્નમાં જાતી હશે ને. કેમ છો મજામાં?
છે. એક જ ઘોડી છે ને અહીંયા? ના ના, આમથી ખાલી દૂરથી નથી. મસ્ત આંબા એટલે ટાઢોળામાં ઊભી છે ઘોડી, ખાય છે ને એ મોજ કરે છે. ઉઠી નવરા હતા ને હાલો ચણા ફૂલી નાખીએ, વીણી લઈ. બહુ બધા હતા. એક થાળી ભરાણી, આટલા બધા ચણા ફોયલા તો એ માણ એક થાળી ભરાણી ચડ કેટલા આ ઘણો હશે કા? રાયણું બસ આટલી જ વહીથી મારી વાહે. રાવણા ખાઈ લઈએ હાલો. રાવણા એવા રાવણા ફ્રોઝન છે પણ ટેસ્ટમાં જે એવા ને એવા છે. બહુ મસ્ત છે. કે સુરેશકુમાર, તમે અહીંયા પાણીપુરીનું પાણી બનાવો છો ને મસાલો બનાવો છો, એવું બનાવી દો આજે અહીંયા. લાવો એ કરી દઈ. બીજું હું જો બધી તૈયારી કરી લીધી છે. લસણ, ફુદીનો બધું તૈયાર કરીએ છીએ. તો જો પાણીપુરીના મસાલાની અને પાણીપુરીનો જે પાણી બનાવવાનું છે એની તૈયારી હાલે છે. આદુ, મરચાં, આ બીજા લાલ લીલા મરચાં, લીલું લસણ, અહીંયા જીરું અને મરી શેકી લીધા છે આખા ભાંગર. અને હજી બીજું શું આવશે? પુદીનો કોથમીર ધોઈ નાખ્યા છે, સૂકો મૂક્યા છે. કોથમીર તો કઈ સુગંધ આવે છે જોરદાર. લીલું પકડ. ચાલો શું એમાં સેજ પાણી નાખવું જોઈએ. ટ્રાય તો કરવા દે. એક પછી છેલ્લે હોય તો હાલે. પાણીપુરીનું પાણી પહેલાં બનાવી લઈએ આપણે. આમાં છે ને લીંબુ નાખજો એટલે કાળોનો કલર થાય. હજી એમ તો હંચળ ને મીઠું નાખવાનું છે, હજી ચાલુ જ છે નાખવાનું. સ્ટીલની ડીશને ચોપડ બનાવ્યું, કોથમીર કાપી નાખી, પાણીમાં મિક્સ કરી દીધી. મને આજે ઈચ્છા હતી બાજરીના રોટલા અને રીંગણનો ઓળો ખાવાની. અહીંયા હવે ગામડામાં દેશી ચૂલા બધા બંધ થવા માંડ્યા છે. અહીંયા જો રેડીમેડ આવો ચૂલો રાખ્યો છે તો એમાં રીંગણા શેકાય છે. રોટલા ભાખરી બનાવશે પછી એના ઉપર. બાકી બધા માટે પાણીપુરી બનાવી છે. પાણી મેં બનાવ્યું, મસાલો બનાવી દઈશ, એ લોકો એ જલસા કરશે. બટેકા બફાઈ ગયા છે, ચણા મસાલો બધો રેડી છે. હવે બનાવી નાખીએ મસાલો આપણે. હવ ચલો તો પાણીપુરીનો મસાલો એકદમ રેડી થઈ ગયો છે. અને પાણી ફ્રીજમાં મૂકી દીધું છે ને, એ પણ રેડી છે. પૂરી પણ આવી ગઈ છે. એના માટે બની રહ્યો છે રીંગણનો ઓળો. મસ્ત લીલું લસણ, લીલી ડુંગળી, મરચાં, આદુ, ટમેટા બનશે હવે.
તો આજનું ડિનર આવી ગયું છે. રીંગણનો ઓળો, ડુંગળી, ભાખરી, પાપડ, કાસરી, કેરી. આ બાજુ હજી છે પાણીપુરી. તું જોજો, 2 ટાઈપનું પાણી છે, અલગ અલગ. ડુંગળી, કરો જમાવટ.